પડા તાચેલો નોમ છે લે મારો હા પહેલી તો વેળા પૂછી મને હાલ ભૂખ લાગી છે એમ નહીં આ ગુડ્ડુ હાલું કહેતી હતી પટુ પાડી કે એ પટુ તો ઓલે મોટું સંફળ પાડતા ની એનું ચકલું બહાર જવાનું થી સાસુ વડનગર ચમ જવાન છે ભાવના હોસ્પિટલ હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો આજના મારા વિડીયોમાં તમારા હાર્દિક સ્વાગત છે ગાઈસ આપણો મસ્ત મોર્નિંગ થઈ જશે મોર્નિંગમાં ચા અને કોઠિયાનો નાસ્તો કરી દીધો છે અને આ બાજુ અમારી ફેમિલી બધી ઉઠી જઈ છે વાલજીભાઈ ગુડ મોર્નિંગ હા મારી બોકલી બોલી પપી અને આ બાજુ અમારે એસબી અને ગુડ્ડી જો એટલો બધો તડકો આવ્યો છે તો અમારા મોસા ગોદરા પડી રહ્યા છે એસબી ગુડ્ડી ગુડ મોર્નિંગ હા તડકો કેટલા આવ્યો છે તુજે લાઈક કરો 1 2 3 ગુડી કે જે 4 5 ગુડી કે જે બોલો મસ્તી થાય અમાર વેલા વેલા આ ખરો બપોર તા ગોદરો પડી રહ્યો છે આઈ જુલિયા એ હે અરે બાબા ગોદરો પડી રહ્યો છે બાયણા મોંગેલા તડકો વેલો આવી જાય ને ગુડ્ડુ એ રોડિંગ ના કરો આઈ કે દે લાઈક કરો પસુ લાઈક મચ્છી ચાલે કે મચ્છી ચાલે અમાર પપ્પા બેન મચ્છી ચાલે છે અને તું મોટી થઈ જાય ઊભી થઈ જાય થોડી મોટી થઈ જાય છે મોટી થઈ જાય એમાં છોડી દો તું થોડી મોટી થઈ ઊભી થઈ જાય તું મોટી થઈ જાય અલ્યા મોટી થઈ જાય તમારાથી કીધે હવે બંકો દુબળો પડે છે ઊંઝાઈમાં વધી ગયો છે હો એવું છે નહીં કોઈ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તમે મજામાં છો આપણે મજામાં જ છીએ ગાઈસ મજા ના હોય ને તો મજા માણે લેવાની કારણ કે જિંદગી છે ને પતંગના દોરડા જેવી છે સારું કટ થઈ જાય કોઈ લગતી લઈ એવું જીવી લેવા બોલો guys, બીજું આપણે છે ને આજે તો વહેલા વહેલા ઉઠી અમે ચા બા પી અને બચ્ચા પાર્ટી મસ્તી ચાલો તમારે ચાલ્યા જવાન સાથ તો બાઈક હું તારી બાઈક જોતી કે બાઈક છે કે નહીં પણ બાઈક તો ઘેર છે ભાગ ગાડી લઈ ગયા છે તેરે ક્યાં જોયા છે બધા પૂળા ભરવાથી આપણે બે જઈએ ચાલ્યા એ રે અમારા નેના દિયોર છું એટલે વિહનગરની સિટીઓમાં રહેવા વાળા ગામડામાં રહેવા થઈ ગયા છે ને તે તો કેમ વેહ કર્યો છે એવું ચલો કઈ તાર હોય તો સાને ગોમડા માયા મેલાતી નહીં વાત તો ચાલો ચાલો રહેવાની છે ગોમડું તો હેડો તાર મમ્મી આવી છે આબુ છે ને આબુ છે ને જો ફયું કરે છે પછી તો સાફ સફાઈ કરે ભાઈ લેડો એ તમે આબુ છો તો ભાઈ શું કહું લગડ્યું ગાય તો પટો છે ને સારું પાડીને આવે છે ખેતરમાં ચાલો જો આપણે ખેતરમાં આવી ગયા છીએ પપ્પી આવ્યો ગુડ્ડુ આવે છે જો પપ્પી આવી ગયો ને તમે અને જો આ બાજુ પટું આવો સારું પાડીને કારણ કે ગાય છે ને આજે આપણે લેવા જતા પણ ફાવે એવું નહોતું ફોરી સાર હતી પણ બાઇક ઉપર બેહતા નહોતું ફાવે તો ઉપાડીને આવે છે જો આગળ સુધી ઉપાડીને આવીને પછી અડધમાંથી રોડ ઉપરથી તોથી ઉપાડીને આવે છે ગાય જો જોમ્પર જેટલો બધો તોડી નાખ્યો ઉડે આવી જો બધો તોડી નાખ્યો ઉડે તોડે બેટા કાચો બધો તોડી નાખ્યો પોણી વગર જો અમારે છે ને બધું હુકાય જો સારનો ભારો આવી ગયો અમારો હવે ગાય છે ને જો હવે પછી કેરીઓ ઉતારવી પડશે કારણ કે છે ને હવે સિઝન લગભગ કેરીઓ કાઢી થઈ જઈએ ને ઉતારવા આવી જઈએ હાક થઈ જઈએ ફાવ એવું ના હોય તો તમને હેડી નહીં આવવું પડે એમાં હું વળી તે વાયરાનું ઉડી જાય લે ગમે તે પણ બે હાથ જ ના ફાવા વાયરો ચલો હડી લે ચેવી દીલે ગડીએ પાણી બાટલો નહીં લોટો બદલાયા થતો અલે આ તો જેવું હું આઈકલાઈન હેડ્યો ને ત્યાં તો વંડામાં દોડી વટ્ટી મારી બોલવાની તો અમો અને સર મારવી પડે મારે થોડી આમ રોડ ઉપર એક બાજુ હું સાધન પેલી બાજુ બાઇક વચમાં ઊભું કર્યું એક બાજુ ટ્રેક્ટર ને ડાલું બધું કેટલો સાધન આવતો હતો બોલ અને અરે આવું કરે હમ હસબન્ડ શીખર છે વખત ભાડી જઈ મને તો ખબર આ તો હું સારું ઉભો રહે શેડી જેડી પપેડા પઠામ રોજ દોડાવ્યો હતા હાડો બોકડ્યો વિલન થઈ ગયો પપ્પા લઈ ગયો હા
પણ હસવાની સીધી રોડ ઉપર જાય છે વંડા મને કદી એવી રીતે આવે ખબર નહીં પડતી સાધન આવતું હોય રોડ ઉપર ચાલુ પણ નતું પીધું એવું તેમ પીધું ઠંડુ શું થાક લાગે તો કઈ ઓકો ને માથું માથું તપી જાય છે તપી જાય તપી જો પપીડોમાં આખો દાડો હોય તપશે ને ત્યાં ખાડો ગોળી ગોળી ને જેમ લાગશે ને ગરમ મોય પે શું કરો ખબર છે કાંઈ એમ તન હુસલો ના ખાતે 2-4 દાદી હારે સાર પાડી જશે ને હુસલો ખાતી જ અત્યારે કાલ વધારે લીધું ને જીજુ પડી નાખી દીધું ટકલો કરી દીધું એવું કરે તે લાયા જવાની શોખથી આવી થોડી થોડી ભાઈ અમુક સુધી લાંબા આખા ઓટા સુકડા સાફ થઈ જાય શોય સાફ એમ ના આવે સીઝન હોય તો સીઝન પૂરતી બધું પતી ગયું હા હેડો તો કરવાનું કોક આગળ પાછું બહુ પૂરા લઈ દેવાના આપણે ચાલશે એક પેજ ને પપીડો અરે એને ગરમી લાગે એટલે એવું કરે જો મોય ખાડામાં પી ગયો પડા તા ચલો નોમ સી લે મારો હા પહેલી તો વેડા પૂછી મને હાલ ભૂખ લાગી છે એમ નહીં આ ગુડ્ડુ આલુ કહેતી હતી પટુ કે છે એ પટુ તો ઓલે મોટું સંપો પડતા એ રે કે જો લાઈ કના માટે લાઈ એ નીતિમાં કે જાય નીતિ સંપો પટુ તો જોને હું કહું એટલે કે છે પણ આ નીતિ પછી માં નીને ગતાની મમ્મી કેટલા નંબર બીજું સારું એવો બીજો જ કોક કેસે હા તાણું ગૌતમની મમ્મી પછી પટુ પછી મમ્મી માં નીતિ નીતિ એ ગુડ્ડુ તાર મમ્મી નામ ચલો બેટા એ તાર મમ્મી નામ ચલો અને તું મમ્મી માટે લાવી હતી તું ખાવા માંડી આ તો કના માટે લાવી હતી તું આ કોણ છે આ કોણ પછી નીતિ નહીં તાર મમ્મી છે નીતિ નહીં પટુ કોણ છે તાર પટુ તો મારી છે હય તમારી તો મમ્મી છે ગતાની મમ્મી છે હય હય કની મમ્મી છું હું કની મમ્મી છે ને ગુડ્ડુ એટલો નામ પાડે છે ને હું કની મમ્મી પટુનો નામ કેટલો પાડે છે ને અલી હું તો ગતાની મમ્મી છું પણ તારે ઘણો નામ પાડી દીધો લેવા દે તો હું એક જ પાડ્યો ને તો ચલો પાડ્યો શું છે રે ખાટીયું કેરી કાટી ખાટું ખાટું તું એ કાટીઓ છે કાટીઓ તું યાર ખાટીયો થઈ ગયો આજ તો વિલન થઈ ગયો અમુક પડા જેટલી ખબર પડે ને તું જો તો હંગાત દોડતો તું મારવાનો બાઈક છે ના રોજ રોડ પર આવો છે રોઈ કાકો જાય જો તું ઓ કાકો એમ ભાઈ આને લાયક ના લાયા છે સોથી લાવવા દીધો 6 મહિનો નથી થયો ને ના પગલો પગલો પાડવાનું કહેતા અમુક પૂછ કીધું એ તો કરશે એવું બધું વેલકમ કરવાના અરે ભાઈ જેમ હશે પાછું ઈવન તા જા ને કોઈ ભાઈ વેલકમ કરે કે પેડા ખાવા મેં કીધું તો આ પેડા હાલજો કળવાલા રાખો એટલે કે ના હવે મને તો બાધા કરવા બાધા કરશે પછી વેચી અને આપશે આપણે ઘેર પેડા હા રેડો એ બધું ઓહ શું બનાવ્યું એટલે શું બનાવ્યું આમ ઓહ દાળ ઢોકળીનો પ્રોગ્રામ ચાલ શું વાત છે થઈ ગયું તૈયાર થઈ એવું અમારે વડનગર જવું છું કે એટલે જવું છે વડનગર નરેશન ફોન આવ્યો હતો છો જો ગૌતમ નહીં આવ્યો જી હવાનો દેખાણો જ નહીં છો જોયું છે राम जाने कोई दिखता ही नहीं गाइज अभी 9:37 हुआ है और गाइज अभी है ना देखो गर्मी बहुत लग रही है आजकल तो अभी है ना थोड़ी देर में नहा लेते हैं पटू भी नहाने गई है गुड्डू भी साथ में नहाएगी और गौतम सुबह से कहाँ चला गया बताइए देखते हैं चलो अभी नहा लेते मस्त फाइनली गाइज देखो तैयार थी गया आज गाइस है गर्मी लगती थी અને થોડું બહાર જવાનું પ્લાન છે એટલે આપણે રેડી થઈ ગયા છીએ નહીં તો જો આ બાજુ પટુ બી રેડી થઈ ગઈ મસ્ત ગુડ્ડુ બી રેડી થઈ ગઈ ચો તૈયાર થયો તઈ જવાનો અમે પેલા સંપાન છે પછી ને એનું ચકલું બહાર જવાનું થી સાસુ વડનગર ચમ જવાન છે ભાવના હોસ્પિટલ પંચમ જવાન જાય એ સસ્પેન્સ બરાબર ઓકે એમ જવાનું છે ભાવના હોસ્પિટલમાં પણ આમ તો જોવા જઈએ તો ગુડ ન્યૂઝ છે પણ સસ્પેન્સ ગુડ ન્યૂઝ ની વાર છે પણ જવાન છે એ તો થોડાક ટાઈમમાં શ્રીમદ આવશે એટલે ખબર પડી જશે પડી જશે ની પડી
શ્રીમદ આજે ખસેડના ભંગોલા ફૂલા છે ને કા ખબર પડી જશે કે કોણ શ્રીમદ આવે છે કોની સાથે જાય છે કોણે પૂછ સપાના છે મમ્મી પીપુ બોલશે પછી પીપળીઓ બોલશે આજે તો મારા આવે છે ને અંગાતી એટલે તો બહુ ત્રાસ હોય છે હા નથી લઈ જવાનો લેડો જમવાનું બની કે ના બની ચાલુ જ છે કેટલી વાર હે દાળ ઢુકડી બંધ રહીએ કે નહીં રે બંધ રહીએ તે રોટલા કરવા ના પાડતો તો અને આ રોટલી બનાવી તો પછી તો દાળ તો ખતી હે ને હા હું smell આવે છે અને ઇધર હે ભાત દાળ ભાત રોટલી ના ના ઢુકડી ભાત ને આ એ દાળ ઢુકડી ચલો ગાઈસ હવે જમવું છે પેલા ભૂખ લાગી ઈ મારો ખાતા ના યાર રૂમ મેલી ભૂખ ને લાગી ચલો ગાઈસ આપણે જમી લઈએ અને જમીન પાછું જવું છે વડનગર શાના માટે જવાનું છે તો આપણે ભાવના હોસ્પિટલ જવાનું છે અને શેના માટે જવાનું છે તો સસ્પેન્સ છે હાલ તમને નહીં કહેવામાં આવે માફ કરજો પછી કહેવામાં આવશે ચલો ચકલે માળો છો કંઈ કર્યો જોઈ હવે જોજો બા ઘડિયાળ લે છે તો મારું કર્યો છું શું કરવાનું અમારે ટાઈમ નહીં આટલા બધાની માણસ એટલા એમ નહીં અમારા પાસે ટાઈમ નહીં એટલે એનો ઘડિયાળા ઉપર ટાઈમ લઈને બેઠો ટાઈમ લઈને બેઠા જો ટાઈમ ઉપર જ ઘર કરી દે એવું કરવા તો કાંઈ શું કર્યું આમ બધું આડો બાળો પડીએ નેચે મને નેચે ઘર કર્યું બોલો ઓન જો મળી જ નહીં હોય બીજા પણ આ જેટલા બધા ગલ્લા પેટી બોલ્યા ખોખો એટલો બધો આ ગલ્લા છેલ્લા બોલે 1 2 3 માળા બોધ્યા પોણી હાલ મુક પોણીએ વેડી દીધું પેલા મુક કેટલી ઊંડો સુવિધા કરે છે તો એના ઘરમાં અહીં થોડો કરે પેલું મારા આપણું સ્ટેબલું લગાય છે એના પર બધું કૂતરી નાખે હા આવું ચાલે છે રહી જો પેલા પિત્તળમાં થાળ એમને ખોટા માળા આવ્યો ભાગી ના જાય બની કો અર્થ ઘડિયાળમાં ઘરમાં માળું બનાવ્યું તો તું બનાવી દેવો તા હા બક 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 કરે કોણ એવું કરતું હતું? શું કહેતા હતા બાબા આપણા બાબા શું કહેતા હતા? ભૂવા પાણી કરે છે કોણ કીધું ભૂવા પાણી કરા બાબા ભૂવા પાણી કરે છે હે બાબા પણ અરે ભાત પેલા હોય ને આપણા લગન મોતાણ બાસમતી બાસમતી કયો ને? દાળ ઢુકડી અને ભાત રોટલી બાબા, સોદા. ચલો જમી લઈએ ગાઈઝ પછી મળીએ ગાઈઝ ફાઇનલી જો આપણે આવી ગયા છે ખેતરે કારણ કે ગાઈઝ છે ને અત્યારે વાગ્યા છે 2 અને આપણે જવાનું હતું વડનગર પણ આપણે વડનગર જવાનું કેન્સલ રાખ્યું કારણ કે પપ્પાને બાઇક લઈ જવાનું હતું રસોડામાં એટલે આપણે બાઇક આપી દીધું છે અને આપણે વડનગર જવાનું હતું કેન્સલ રાખ્યું છે તો મોસ્ટ ઓફલી અત્યારે જો બધા બપોરના વાગ્યા છે 2 એટલે આપણે છે ને આરામ માટે આવી ગયા છે ખેતરમાં જો આપણે ખેતરમાં આરામ માટે આવી ગયા છે પટુને ઊંઘી ગયો છે તો સીધા આપણે ચાના ટાઈમ મળીએ બીજું કોઈ નહીં ગાઈશ હવે છે ને જવાનું હતું વડનગર પણ આજે પ્લાન ચોપટ રાખ્યું એટલે આપણે પછી જશું અને પછી નહીં જઈએ તો હતું નહીં કોમ એટલું બધું કોઈ ઇમરજન્સી હતું નહીં પણ ચલો મળીએ પછી સીધા ચાના ટાઈમે આરામ કરીએ હાલ તો શું કરી પાર્ટી આ તો એ તો પાણી હતું તો ડોલે પાણી ભરીને જાય. એટલે ખુશ લાગે છે આમ રોજ તો કેમ પીપળું ભરે તું ને તો એટલે ખુશ નથી લાગતી આજે પીપળું નહીં ભર્યું ઉપાડીને ખુશ લાગે મોણો બોલ એવું લીધું પાછું દૂધી બાબા અત્યારે અત્યારે ભાઈ તો આનો જ પેલા સોમાં હમ તૈયાર થાય એવું છોકણ બાબાની યાદ ઓય તો ખાડો ખરમાં આવી તો પાણી ઘરના બાજુ બાબાની સીધી સાપરા ઉપર જતી રહે સીડી હા ચાલો ચાલો ભાઈ દે જો અમારા બોન છે ને આજે આજે છે ને કેટલા વાગે 6 વાગે નાસ્તો બનાવ્યો હનો બનાવેલો નાસ્તો બને ખાઈ લીધું પટીએ હવે આણે તો ગયો છો આ બાજુ અત્યારે એવું બનાવવાનું છે અત્યારનો મેનુ નહીં ખબર એવું છે અરે કોક બનાવ તો કઈ જો આપણે દીવાબત્તી કરી દીધી અને આ બાજુ પટુની પાછો ભાઈ દીધી દી દૂધી વાઈ પણ પાણી વેળવાનું છે એવું છે તો તા આવું ભૂલી ચો ને જોતો તા મગજ ચો ફર્યો અહીં મેં તડકો જતી ને હા તે તરસી થઈ જતી તું તરસી તે પેલી દૂધે ને તરસી નહીં થઈ હોય ને પાણી ના વેડું પડો ભાઈએ તો પાણી વેળવાનું છે, પણ હું જો સોણવાળા હાથે પાણી બી પી લીધું ને પણ આમ દૂધી આવો ને આવો મગજ છે પણ એના પહેલા મારા પછી લાવ મને પી દે આમ પી લઈએ તમારે સોખાતે પીવો કે સોણવાળા હાથે પીવો છો એવું છે ખોટું સોણ બી રાખવા પેલી વેલ બધી ભર પડી જશે ને તે અભ્યાસ વાળા આ પેલી બેલ જો ગાય આ બેલ ચડાવવાની છે બાબત તો કોમકાર લઈ લીધું તો આ બાજુ અમે છે ને દાડમ ખાવા લાયા હતા દાડમ ખાવા લાયા હતા તે છે ને એ તો મને ખબર ખાવા તો લાયા હતા બસમાં ખાવા લાયા હતા ને તે બબી જીલી નીકળી હતી તે હોય ઉગી અલે આ ખાસી મોટી અમે એવું કર્યું ખબર હે હા હું મોડ મોડ આ રેતનું થોડું ગોળ કરી નાખી દીધી તે ઉગી જાય ઉજી જઈ પણ હોય ના હોય
પછી લે ઘણા ઉજી જા ઓમ ઉગું છું ના ઓમ ના હોય પેલી લગન માં આપણે ખબર ને પેલા ભાતમાં નાખવા લાયા હતા ઓહ. એ ફ્રીજમાં પીઝા બગડી જતી ની પિંક ખાડો કરી નાખીને એ ઉજી છે હું વાત કરી તે જો એ કેટલો અને દોડો ઓમ વાઈએ તો ના આવે ગયું ઓમ નહીં ઉઠતી અને વેલનું શું કરવાનું છે તું આ વેલો વધે ચડાવીશું એવું તો દોડો કે વાર બધું પડશે કે ના ના ઓને ઓને ચાલુ ને ચાલે વાયર બોધેલો પહેલાંનું બોધેલો એના પર ને આ ઝાલર કાપીને એટલે વધી હોય ને રે કારણ કે ઝાલર વચ્ચે હતો ને જાણે તું નાનું કહી છું હમ. પછી મેં તો લટકતો હતો ને તો મેં તો કાપી નાખ્યું સારું અને વેલ ઓમ નાખવી છે અને સોમા વાકમ બે વાસરોટ નહીં આવતી હમ. એ વાસરોટ ના આવે એના માટે કરવું એમ વરંડો કરવો